चलो विद्यार्थी मित्रों जय श्री कृष्ण। चले तमे गतिभंग पाठनी प्रस्तावना लई कि गतिभंग पाठना लेखक मोहनलाल दास पटेल लघु कथा प्रकार અને શબ્દની દાયરા કેમાંથી તો વિકલ્પમાંથી લેવામાં આવેલું છે। પાઠના શબ્દના અર્થ જુઓ કે અણસાર એટલે ઈશારો, આથમ એટલે અસ્તપાનું, વેગ એટલે ઝડપ અથવા ગતિ, ભાવાર્થ એટલે ભાવ વિભોર, દશા એટલે સ્થિતિ, અડવડિયું એટલે લથડિયું, ચાલતા ચાલતા જે એને અડવડિયું કહેવાય। તળપદ શબ્દ માટે હેડો એટલે ચાલો, હેડો હેડો એમ કહેતા હોય તો એ એટલે ચાલો ચાલો એ ચાલો। હવે કહેવત પણ છે કે નહીં ઘરના કે નહીં ગામના, ન આ બાજુના કે ન તે બાજુના, અથવા પેલી બાજુના છે કે ન આ બાજુના એટલે કે ક્યાંય ન રહે એવી પરિસ્થિતિ ઊભી થતી હોય તો એને કહેવાય ન ઘરના કે ન ઘાટના। જુઓ હવે આપણે પાઠને સમજીએ। છેલ્લે ગતિભંગ અને તમે માત્ર શું પ્રસ્તાવના કરી હતી। જુઓ હવે પાઠ છે, આપણને ખબર છે કે દીકરી છે એ મૃત્યુ પામી છે, ના સંસ્મરણોને તાજા કરતા જાણે કે સતત તેના માનસ પટ પર દીકરી યાદ રહે છે એને એવી અહીંયા વાત કરી છે। એટલે કરુણાંતર સભર છે આ પાઠ। જુઓ કે રાજકોટ સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને નીવો ઉભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા। પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગર પાછળ જો અણસાર શબ્દને તમે કીધું કે ઈશારો પાછળ જઈને જુએ છે તો દેખાય છે કે એની પત્ની પાછળ આવે છે કે નહીં એ જુએ છે। અણસાર જોતા ડુંગરે પાછળ જુએ। પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી। શું ખોળે છે, શું ગોતે છે? ધીમી જાણે કે એની ગતિ પડી ગઈ અને તેને પ્રશ્ન કરે છે ડુંગર કે શું ખોળે છે, શું શોધે છે, શું જુએ છે? કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો અને ઝડપથી પગ પડવા પ્રયત્ન। કાંઈ નહીં એમ કરીને પોતે ઝડપથી ચાલવા લાગી। થોડા ડગલા ચાલ્યા પછી વળી એનું વેગ મંદ પડી ગયો। થોડું ચાલ્યા છે તો પાછા એના ધીમી ગતિ થઈ ગઈ ચાલવાની, મંદ પડી ગઈ। આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? આમ ગાંડાની જેમ કે લથડિયા કેમ ખસકે? ડુંગર ગુસ્સે દિવસ હાથમાં આવ્યો, આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે, કાં તો પત્ની થોડા ડગલા આગળ ચાલી કરી પણ પછી તો તે બેસી પડી। થોડુંક ડગલા પર ડુંગર ખીચાણો એટલે થોડુંક ડગલા આગળ આવી પણ પાછા પછી બેસી પડી। પાછો ફરીને ડુંગર પાસે આવ્યો, ત્યાં જે ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ગામના એવી દશા થશે। અહીં કે ગાડી ચૂકી ગયા તો આ રીતના તાર કરે છે, ઘડી થાય તો ધીમી ચાલે, ઘડી થાય તો ચાલે છે, પછી બે ઘડી થાય તો બેસી જાય। જો તું આમને આમ કરીશ તો આપણે રેલવે સ્ટેશને પહોંચશું ને ગાડી પણ ચૂકી જશું કે, અને નહીં ઘરના કે નહીં ઘાટના પરિસ્થિતિ થશે, નહીં અહીંના કે રસ્તામાં રહી જશું એટલે ન ગામના કે નહીં રેલવે સ્ટેશન પર ધ્વજે અટકશું કે તું શું કરે છે રાત કાઢશું ક્યાં? પત્ની કશું બોલી નહીં, ભાવાર્થ બનીને તો નજરની પીછીને ધૂળ ઉપર પસારી રહી હતી। જોયું કે બોલી કાંઈ નહીં, ભાવાર્થ કારણ કે પોતાનું વિચારવા તંત્રાવી અવસ્થામાં એ જાગૃત અવસ્થા એવી છે કે શરીર ચાલે છે પણ મન એનું છે ને સતત દીકરીની યાદમાં વિચારે છે। એટલે કે ભાવાર્થ બની અને જાણે કે પીછીની ધૂળ પર પસારી રહી છે અને જોયું એ બોલી શું? મને તો કંઈ દેખાતું નથી। ડુંગર કે શું જોયું? મને તો કંઈ દેખાતું નથી। પત્ની આંગળીઓનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ, એક ઘાટીની પગલીની છાપ એ બતાવી રહી હતી। આપણી બબલીની જ પગલી જાણે, એની દીકરીને બબલી કહે છે, એક જાણે કે આપણે બબલીની જ પગલી કહે। અહીં શબ્દ યાદ રાખી લેવાનું આપણે કે દીકરી તરીકે એને શું તો કે બબલી દીકરી, એની દીકરી એ મૃત્યુ પામી છે ને છતાં શું તો કે સતત એની માને યાદ આવે છે, જાય છે તો જાણે કે ધૂળની અંદર બેસી પડે છે, રસ્તામાં જવા માટે બેસી પડે છે તો ત્યાં એક હાથ પસાડીને કે જોયું કે આ કોઈ ડુંગર કે છે શું? મેં તો કઈ દેખાતું નથી મને તો એ તો કે જો આ બગલીની તો જાણે કે પગલી, હું તો ક્યારની આ પગલી જોયા કરતી આવું છું। રસ્તામાં જાણે કે ચાલે છે એટલે બધે જાણે કે એની દીકરીની પગલી દેખાતી હોય છે, બરાબર એ જ પગલી જેમ દીકરી મેં પોતે જોયેલી હતી એ જ પગલી જાણે કે બરાબર એ જ આંગળાની ગોળ જેવી છાપ, જાણે કે આંગળાના છાપ છે એ પડી જાય આપણે ખબર છે કે ધૂળ હોય એની અંદર ચાલવાથી છે પગલી પડતી હોય તો આંગળાના છાપ પણ કેવી જાણે કે ગોળ જેવી સરસ મજાની છાપ છે। ગાંડી એવા પગલા તો ઘણાય હોય એટલે ચાર મોડું થશે
બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિ બોલી પતિએ કહ્યું. ત્યાંની કે એવી તો ઘણી બધી પગલાં કરીને આશ્વાસન આપે છે કે સ્મૃતિમાંથી પોતે દીકરીની યાદમાંથી પાછી ફરે એના માટે કહીને હાલવી કે ડગી તો ઘણી બધી કોઈ પત્નીને સહાનુભૂતિ કરો બોલાવે છે. પત્ની બેસી જ રહી છે. એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ દોડી જતી બગલીની પગલીઓ મારે લઈએ જડાઈ ગઈ છે. આ એ જ પગલી. પગલીના વિવાહમાં પત્નીની નજર ચડી હતી. અત્યારે પણ એ ત્યાં જોવે છે સહાનુભૂતિ ચાલવાનું છતાં પતિ કે છે તો એ વિચારમાં ના છે કે જ્યારે કે આપણે ખેતરે જતા ત્યારે જે પગલી આપણે આગળ આગળ ચાલી જતી ને જે પગલી છે તો એ જાણે કે મારા સ્મૃતિ પર અત્યારે પણ એ જ છે કે અને જોવે કે એની જમીન ઉપર નજર ચડી રહી છે જ્યાં પગલી પડેલી છે એને સતત એ જોવે છે એટલે પોતે અનુભવે છે કે જાણે એની દીકરી છે અને એને મરી નથી એની પગલીને જોઈને યાદ કરે છે. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ લે અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી દીધી. બંને જણ સ્થિર થઈ ગયા. કારણ કે પતિ છે કોઈ દિવસ પુરુષ પાત્ર છે એવું હોય છે કે રડી ન શકતું હોય તો અત્યારે અહીંયા રડવાનો ભાવ એને પણ આ યાદ આવી જાય છે પોતાની દીકરી આવું પત્ની કરે છે પતિને લીધે એને પણ યાદ આવી જાય ડુંગરને. તો એ પતિ સામે મુખ સામે જોઈને પછી એની સામે નજર નથી મિલાવી શકતો પણ આકાશમાં જાણે કે માર્ગ જોતો હોય શોધતા હોય એ તરફ જોવે છે કારણ કે એને પણ આંસુ આવી જાય છે એટલે પોતાની નજર છે છુપાવે છે પત્નીથી અને પોતાનો ભાવ દર્શાવતા નથી કે પોતાને પણ દુઃખ છે. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઉભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ ઉડી ગઈ. એને કહ્યું, લ્યો હેડો હવે પગ ઉપાડો ચડ ગાડી ચૂકી જઈશું. એને પણ ખબર પડી ગઈ કે મારો પતિ કોણ છે એની યાદમાં એને પણ દુઃખ થાય છે રડી પડશે એટલે એને ખબર પડી એટલે પોતે જાગૃત અવસ્થામાં પોતે પોતાનું દુઃખ ભૂલી જઈ અને પતિને પોતે પણ આશ્વાસન આપે છે કે હાલો ભાઈ કે લ્યો હવે હેડો કે ચાલો ચાલો તો પગ ઉપાડો નહીંતર ગાડી ચૂકી જશે. એને ખબર નથી એ પણ પડી ભણશે પતિ પણ એટલા માટે એ પોતાનો ભાવ છુપાવી અને પોતાની ગતિ જે પોતે જે વિચારતી હતી એમાં ગતિમાં એને ભંગ કર્યો અને પોતે આગળ વધી અને પતિને કે ચાલો ચાલો કે ગાડી ચૂકી જઈશું અને બંને જણ બમણા વ્યક્તિ ચાલો અને પછી બંને જણા બમણા વ્યક્તિ ટાઈમ ગયો ન જાય ગાડી ઉકળી ન જાય એ રીતના પોતે વધારે પડતા આગળ એવી રીતના ઝડપથી ચાલવા લાગ્યા. વિકલ્પ નથી લીધેલું છે. જો કેવો સરસ મજાનો અનુભૂતિ વાળો પાઠ એને કીધું કે ખાલી માત્ર સ્ટોરી આપણને કહે તો નાનકડી ગમતી સ્ટોરી કે એક ક્ષણ છે ને કે પગલા પડતા જોયા દીકરીના પછી તો અહીંયા પતિ પત્ની પણ એકબીજાને સમજી જાય છે એકબીજાના સરિયાળા સદુખમાં સાથે હોય છે અને એકબીજાના ભાવો સમજી જાય છે કે છે ગતિમાં અહીંયા ગતિમાં એના કયા કયા રીતના એની પત્નીના તો કે પોતે વિચાર અને પોતે બાજી સંભાળી લે છે ગતિ આપણે એટલે કે ગતિપૂર્ણ અહીંયા આપણે ગતિપૂર્ણ છે. ક્રણાત્મક પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાય કરી લેવાનું લેશનમાં અને વાંચતું રહેવાનું.